એ મળેલું હતું એ બધાને આપી દીધેલું છે અને ત્યાર પછી એનો વંશવાસ આગળ જ્યારે થયેલો છે કે આવા રંતિદેવના વંશની અંદર છે ભગવાને એની પરીક્ષા કરી છે તો મન્યુના પુત્ર હતા એ ગર્ગ થયા અને એના પુત્ર હતા સિની થયા અને તેના ગાર્ગ્ય થયા છે એ બધા ગાર્ગી કહેવાય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ બધા ગર્ગ ગોત્રના થયા અને ગર્ગ ગોત્રના બધા થયા તો એના જ વંશની અંદર આગળ જ્યારે વધ્યા છે ત્યારે હસ્તી નામનો દીકરો થયો અને આ હસ્તી નામના દીકરાએ જ્યારે રાજગાદી સંભાળી એટલે એનું નામ હસ્તિનાપુર પડ્યું. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા અને એના જ વંશની અંદર આગળ જોઈએ તો ભમ્યાશ્વ નામનો દીકરો થયો અને એના જે છે 5 દીકરાઓ થયા છે અને એ બધા દેશનું રક્ષણ કરવા. તો એવા 5 દીકરાઓ છે એટલે એ 5 દીકરાઓએ જે દેશનું રક્ષણ કર્યું એનું નામ પંચાલ પડ્યું. આવું પંચાલ જે છે એ 5 દીકરાઓ એનું રક્ષણ કર્યું. સુખદેવજી મહારાજ કહે રાજા તો એના જ વંશ જ્યારે આગળ વધ્યો ત્યારે એના વંશની અંદર વચ્ચે 10 પેઢીઓ નીકળી ગઈ. કોઈમાં 8 પેઢી, કોઈમાં 10 પેઢી, કોઈમાં 15 પેઢી. આમાં એક એક વંશની વાતો કરવા જાય ને તો આ 7 દિવસમાં પૂરું થાય એટલું લાંબી વંશાવળ. પણ આખી કથાઓ ન સાંભળો પણ ખાલી નામ સાંભળો ને તોય આપણને ખબર પડે કે આ બધા થઈ ગયા છે. અને એ નામ સાંભળીએ ને તો પણ એ રાજાઓ મહારાજાઓ હતા પ્રસન્ન. આપણે તો એને જોયા નથી છતાં પણ આપણે એને યાદ. જેવી રીતના 2 પેઢીના માન નામ આવડતા હોય પછી 3જી પેઢીનું નામ આવડતું હોય પાછા એમ કે દાદા 7 પેઢીનું તર્પણ કરાવ્યું. હવે તમે 3જી પેઢીનું નામ નથી આવડતું 7મી પેઢી એમ. પણ આ જે પેઢીઓ બતાવેલી છે ભલે નામ નથી ખબર છતાં પણ આપણા વંશજો છે તો એ વંશજોને યાદ કરો તો પિતૃઓ જે પ્રસન્ન થાય છે કે શ્રુતમ હરતિ પાપાની. આપણે જોયા નથી પણ એને ખાલી સાંભળીએ ને તો પણ આપણને ખબર પડે કે આ બધી વંશાવળીઓ છે અને આ વંશાવળીઓ સાંભળવી જોઈએ તો હજી આગળની પેઢીમાં ખબર પડશે કે આ બધા હતા. નકર ધીમે ધીમે આ બધું લુપ્ત થઈ જાય. તો એની વંશાવળીની અંદર આગળ જોઈએ તો એમાં 10-12 પેઢીઓ પછી દીવોદાસ થયા છે અને દીવોદાસને 4 દીકરાઓ થયા છે અને એ 4 દીકરાઓને 100 પુત્ર થયા છે. એના 100 દીકરાઓ થયા છે અને એ 100 દીકરાઓમાંથી અજમીઢ થયા છે અને એ અજમીઢના છે દીકરા એ વૃક્ષ થયા છે અને એ વૃક્ષના છે સંવરણ થયા અને એને સૂર્યની પુત્રી તપતી સાથે એના લગ્ન થયા. આપણે રહીએ છીએ અત્યારે તો ગંગા કિનારે. આપણું મૂળ કયું? સુરત. તો સુરત જે નદીના કિનારા પર રહીએ તો એ નદી કઈ? તાપી. તો આ તાપી એ સૂર્યની પુત્રી છે. તો સૂર્યની દીકરી છે તો એમાં ભાગવતમાં પણ એનું નામ આવે છે. અને એ તાપી માતાના લગ્ન કોને થયા? કોની સાથે થયા? તો સંવરણ સાથે. તો એવા જે એ કોના દીકરા હતા? તો કે અજમીઢના વંશની અંદર આવે છે. એમાં તાપી માતાના એની સાથે લગ્ન થયા છે અને એના લગ્ન થયા પછી તેને ત્યાં કુરુ નામનો દીકરો થયો અને એ કુરુના નામના ઉપરથી કુરુક્ષેત્ર એવું નામ થયું. આ કુરુ છે એ તપતી એટલે તાપી માતા એના દીકરા છે અને એમાંથી એને જે રક્ષણ કર્યું એનું જે ધ્યાન રાખ્યું એમાંથી કુરુક્ષેત્ર આવ્યું. સુખદેવજી મહારાજ ત્યાંને કેટલામી પેઢી સુધી ત્યાં સુધી લઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા બૃહદ્રથને બીજી પત્નીથી જે બાળકો ઉત્પન્ન થયા એના 2 ટુકડા થયા છે અને એ 2 જે ટુકડાઓ
જન્મ્યા હતા અને એ બે ટુકડાઓનો જ્યારે ત્યાગ કર્યો છે અને ત્યાગ કરી અને છોડી દેવામાં આવ્યા તો એ ટુકડાઓ જે પડ્યા હતા ત્યાંથી જરા નામની રાક્ષસી જે નીકળી છે તો આ જરા નામની રાક્ષસી એ બે ટુકડા જોયા અને બે ટુકડાને ભેગા કર્યા એટલે એમાંથી જે ઉત્પન્ન થયો એ જરાસંઘ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો આમ એક પછી એક પેઢી જ્યારે વધવા લાગી ત્યારે એના જ વંશની અંદર આગળની કથાઓ કહીએ તો પરીક્ષિત મહારાજને કહેતા કહે છે કે કુરુના ત્રીજા પુત્ર જે જહનુ છે એને સુરથ નામનો દીકરો થયો અને એના દીકરા થયા વિદુરથ થયા અને તેના સાર્વભૌમ થયા અને તેના જયસેન થયા અને તેના રાધિક, તેના અયુધ, તેના ક્રોધન, દેવાતિથિ, ઋષ્ય, દિલીપ, પ્રતિપ અને પ્રતિપના 3 દીકરાઓ થયા. દેવાપી, શંતનુ અને બૃહદ. એની આગળની 3 દીકરાઓ આ બધી પેઢીઓ અને આના જ્યારે એનો વંશ વારસો જ્યારે આગળ આપ્યો છે અને શંતનુ રાજાને જે વરદાન હતું તો એ વરદાન એને વૃદ્ધાવસ્થા સ્પર્શ ન આવું એને વરદાન હતું. એને યુવાની જ્યારે છે એ યુવાનીથી ખ્યાતિ પામી છે. સુખદેવજી મહારાજ કહે છે કે જ્યાં સંતોનું રાજ્ય રાજકાળની અંદર 12 વર્ષો સુધી જ્યારે વરસાદ ન થયો ત્યારે બ્રાહ્મણોને જ્યારે પૂછ્યું છે ત્યારે બ્રાહ્મણોએ તમારા મોટું ભાઈનો જીવિત, કારણ કે ઉત્તરાધિકારી છે એને નથી આપ્યું, પણ આ રાજાએ જ્યારે રાજગાદી સંભાળી છે એટલે એને બ્રાહ્મણોએ કીધેલું છે કે તમારા એના ઉત્તરાધિકારી છે એને તમે રાજ આપો. આમ જ્યારે કીધેલું છે એટલે એના મોટા ભાઈ હતા એને રાજ સોંપ્યું છે એટલે એના દોષમાંથી એ મુક્ત થયા છે. તો એ જ શાંતનુના લગ્ન છે એ શાંતનુ રાજાના લગ્ન ગંગાજી સાથે થયા છે અને એ ગંગાજી સાથે જ્યારે લગ્ન થયા છે તો ત્યારે એને શરત હતી, ગંગાજીએ શાંતનુ રાજા સાથે શરત કરી હતી કે હું તમારી સાથે લગ્ન કરું પણ એક શરત કે જેવો દીકરો જન્મે એટલે તમારે ગંગાજીની અંદર પધરાવો. જ્યારે તમે દીકરાને સંતાનને રાખશો એટલે હું છોડીને વહી જઈશ. તો આમ કરતા હતા ત્યારે શંતનુ રાજા એક પછી એક જ્યારે છોડ્યા છે અને એક દીકરો છેલ્લો જ્યારે હતો એ જ્યારે રાખ્યા ગંગાજી ત્યાંથી વિદાય થયા અને એ દીકરાનું નામ એટલે દેવવ્રત પડ્યું છે. આ દેવવ્રત જ્યારે પડ્યું છે એમાં દેવવ્રત જ્યારે યુવાની થયા અને એ સમયની અંદર શંતનુ રાજા છે જ્યારે મૃગિયા રમતા રમતા જે છે એ ઢીમરને ત્યાં પહોંચ્યો અને ત્યાં જોઈ અને જોયું તો મત્સ્યગંધા એટલે એની દીકરીને જોઈ છે તો એની સાથે એનો મનમેળ થયો છે. એની પાસે કન્યા માંગી પણ એને કીધેલું છે કે એક શરત હું મારી દીકરી આપું પણ એ દીકરી સિવાય તો બીજા કોઈને તમારે રાજગાદી સોંપવી. તો શંતનુ રાજાને ખબર હતી કે એક તો છે દેવવ્રત, એક દીકરો છે. મૂંઝવણમાં પડ્યા, ઘણો સમય સુધી મૂંઝવણમાં રહ્યા. સૈનિકોએ, મંત્રીઓએ ઘણું પૂછ્યું પણ શંતનુ રાજા કહેતા નથી. ત્યારે આ દેવવ્રતે હતા એ મહામંત્રીને કીધેલું છે કે પિતાજી ચિંતામાં શા માટે છે? ત્યારે પિતાજી એટલે શંતનુ રાજાએ કીધેલું છે બધી વાત. એટલે મંત્રીએ દેવવ્રતને વાત કરી અને દેવવ્રત હતા એની પાસે ગયા. એની પાસે જાય અને એની દીકરી એ જ્યારે મત્સ્યગંધાને માગી છે ત્યારે એને સંકલ્પ કરવાનું કીધેલું છે. તો એ દેવવ્રતે કીધેલું છે કે જો મારા પિતાને સારું થતું હોય અને જો એ ખુશ રહેતા હોય જીવનની અંદર તો આ જીવન સુધી હું બ્રહ્મચર્યનું પાલન કરીશ. આવી ભીષણ પ્રતિજ્ઞા કરી એટલે એનું નામ ભીષ્મ પિતા પડ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો આ જ રીતના છે તો એ દેવવ્રતનું નામ ભીષણ પ્રતિજ્ઞા કરી એટલે ભીષ્મ પિતા થયું. પણ આ ભીષ્મ પિતા જે છે તો એને માતા એટલે સત્યવતી છે. તો સત્યવતીને જે સંતાનો થયા છે તો એ સંતાનોની કે વેદવ્યાસ એ પરાશરની સાથે એના લગ્ન થયા હતા ત્યારે એમાંથી દ્વૈપાયન વ્યાસ મુનિનો જન્મ થયો અને એ વ્યાસ મુનિ જે છે એ વ્યાસ મુનિના સુખદેવજી મહારાજ કહે છે કે વ્યાસ મુનિનો વંશ વારસો વધ્યો એમાંથી હું એટલે સુખદેવજી પોતે થયો. સુખદેવજી મહારાજે પોતાની આખી વંશાવળી કરી છે, પોતાની આખી વંશાવળી કહી અને ત્યાર પછી સત્યવતીના લગ્ન છે એ શંતનુ સાથે થયા. તો શંતનુ સાથે થવાથી એને ત્યાં 2 દીકરાઓ થયા, ચિત્રાંગ અને વિચિત્રવી.
આ ચિત્રાંગ અને વિચિત્ર વીર્ય થયા છે, એમાં ચિત્રાંગ છે એ ગંધર્વોની સાથે યુદ્ધ કરવાથી મરાય છે, અને વિચિત્ર વીર્ય છે એને ક્ષય નામનો રોગ હતો એટલે સંતાન થયું નહીં. સત્યવતીને મૂંઝવણમાં પીડ્યા છે. ત્યારે એક સમય હતા વેદ વ્યાસ જ્યારે આવ્યા, સત્યવતીએ પોતાના દુઃખની વાત કરી છે, એટલે સત્યવતીને વેદ વ્યાસે કીધેલું છે કે તમે એક એકને મોકલજો, કારણ કે ભીષ્મ પિતા છે અંબા અને અંબાલિકાને લઈ આવ્યા. તો એ અંબા અને અંબાલિકા હતા, એ સત્યવતીને કીધું એટલે વ્યાસ મુનિ પાસે ગયા છે. પણ એક જ્યારે વ્યાસ મુનિ પાસે ગઈ ત્યારે એને આંખ બંધ રાખી હતી, એટલે એને ત્યાં અંધ દીકરો ઉત્પન્ન થયો છે. અને એક જ્યારે ત્યાં ગઈ એટલે પરસેવે રેબઝેબ થઈ ગઈ છે, એટલે એને ત્યાં રોગિષ્ઠ પુત્ર. અને એક જે હતા થયા છે, તો એ જ્યારે ભગવાનનો બે તો થઈ ગયા, તો હવે ત્રીજું કોણ? એટલે દાસીને મોકલી, તમે જાઓ. તો દાસી જ્યારે ગયા છે, તો દાસી વ્યાસ મુનિ પાસે ગયા ત્યારે આંખો બંધ કરી અને ભગવાનનું ચિંતન કરતા કરતા ગયા છે, એટલે એનો એક આ ત્રણ દીકરાઓ થયા છે. અને એ ત્રણ દીકરાઓની અંદર અંધ જે હતા ધૃતરાષ્ટ્ર થયા છે, પાંડુ રાજા થયા છે, અને વિદુરજી થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે આમ એનો જ્યારે વંશવારસો છે આગળ વધવા લાગ્યો, અને એવા જ વંશવારસાની અંદર ધૃતરાષ્ટ્રના લગ્ન છે ગાંધારી સાથે થયા, અને ગાંધારી અને ધૃતરાષ્ટ્ર દ્વારા એમને ત્યાં 100 દીકરાઓ થયા, અને એક કૌરવો કહેવાયો છે. એમાંથી બધાથી મોટો એટલે દુર્યોધન છે. અને સુખદેવજી મહારાજ કહે છે પાંડુ રાજા જે હતા એ પાંડુ રાજા એક વખત મૃગિયા રમવા માટે ગયા છે, અને મૃગિયા રમતાની સાથે એને સંતાન તો હતો નહીં. પણ એ પાંડુ રાજા જ્યારે મૃગિયા રમવા માટે ગયા, સાથે કુંતાજી પણ ગયા છે અને માદ્રી પણ ગયા છે. તો આ કુંતાજી અને માદ્રી આ પાંડુ રાજા હતા, યુદ્ધની અંદર મરાણા. ત્યારે આ બંને દ્વારા જે થયા, કુંતાજીએ અગાઉ સૂર્યનારાયણની ઉપાસના કરેલી છે, એટલે એ સૂર્યનારાયણની ઉપાસનાથી સૂર્યનારાયણના મંત્રો દ્વારા એ કુંતાજીને 5 દીકરાઓ થયા છે. એ 5 દીકરાઓ યુધિષ્ઠિર છે, ભીમસેન છે, અર્જુન, નકુલ અને સહદેવ છે. સુખદેવજી મહારાજ કહે છે કે એ જ્યારે 5 દીકરાઓ છે, એ 5 દીકરાઓના લગ્ન દ્રુપદ રાજાની દીકરી એટલે દ્રૌપદી સાથે થયા છે. અને એ દ્રૌપદી સાથે જ્યારે એના લગ્ન થયા, તો એને ત્યાં અભિમન્યુ નામનો દીકરો થયો, અને આ અભિમન્યુના લગ્ન છે એ ઉત્તરાની સાથે થયા. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમ આખો વંશવારસો કે તમારા દાદા એના દીકરા અભિમન્યુ અને અભિમન્યુના લગ્ન ઉત્તરા સાથે થયા, અને ઉત્તરા અને અભિમન્યુ દ્વારા તમારો જન્મ થયો. સુખદેવજી મહારાજે પોતાની વંશવારસા સમજાવ્યો, અને પરીક્ષિત મહારાજનો જે વંશ હતો એ પણ સમજાવ્યો. આખો વંશવારસો જ્યારે સમજાવી દીધો, એવા સમયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આજ જે અભિમન્યુ છે, તો એ અભિમન્યુ છે માના ઉદરની અંદર 6 કોઠા ભણી ગયા છે, અને 7મે કોઠે જ્યારે અભિમન્યુ મરાણા ત્યારે યુદ્ધ કરવા માટે જ્યારે જાય છે, પણ કુંતાજીને છે અભિમન્યુ અતિશય પ્રિય છે, એટલે કુંતાજી છે એના રક્ષણ માટે થાય અને કુંતાજી એને રાખડી બાંધે છે, અને ગાતા જાય અને ભગવાનનું રક્ષણ એને આપતા જાય છે. હે કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે, કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. દીકરા દુશ્મન દર્શે દેખી તારી આખડી રે, દીકરા દુશ્મન દેખે દર્શે તારી આખડી રે. મારા બાલુડાએ બાળ તારા પિતા ગયા પાતાળ, હારે મામો છે ગોપાળ કરવા કૌરવનો સંહાર. કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે, કુંતા અભિમન્યુ ને બાંધે અમર રાખડી રે. કુંતાજીએ અભિમન્યુને રક્ષા માટે થઈ અને રાખડી બાંધી,
પણ એને 6 કોઠા આવડતા હતા. એટલે 7મે કોઠે અભિમન્યુ મરાણા. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને આખું મહાભારતના યુદ્ધની અંદર કેવી રીતના અભિમન્યુ મરાણા કહી સંભળાવ્યું છે. અને એના જ તમે સંતાન, એટલે તમારું પ્રથમ પહેલા નામ હતું દેવવ્રત, પણ એ દેવરાત, આવું દેવરાત એવું નામ હતું. પણ તમે જન્મતા વેદ તમે જે ગર્ભની અંદર ભગવાનને જોયા હતા એને તમે ગોતવા લાગ્યા, એટલે આગળ જતા તમારું નામ પરીક્ષિત પડ્યું. આવું પરીક્ષિત મહારાજના વંશ વારસો હતો. એ પણ બધી દર પેઢી પરીક્ષિત મહારાજના સંતાન. સુખદેવજી મહારાજ કહે છે કે આ જ રીતના મારા વંશની કથા કીધી અને તમારા વંશની કથા. એ આખો સૂર્યવંશ જે છે એ સૂર્યવંશની કથા પૂરેપૂરી કહી સંભળાવી. અને પછી જે સહસ્રાર્જુન હતો તો એના વંશની અંદર ઉષ્ણાન નામના દીકરો થયો છે, અને એના દીકરા રૂચક થયા, અને એના દીકરા હતા જયમેધ થયા છે. એને શૈબ્ય નામની સ્ત્રીથી હોવાથી એને ત્યાં જે દીકરો થયો એ શૈબ્યના નામથી ભય પામેલો હતો, એટલે એ કઈ કહી શકતો નહોતો. ત્યારે એવા સમયની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે એ શત્રુના ઘરમાંથી ભોજ્યા નામની કન્યાનું હરણ કરી લાવ્યો. અને રથમાં જ્યારે બેઠેલી હતી કન્યાને જોઈ ત્યારે શૈબ્યાએ પૂછ્યું કે આ કોણ છે? ત્યારે એની પત્નીથી ભય પામેલો કહે છે કે આ તો આપણા દીકરાની વહુ છે. ત્યારે શૈબ્યા વિચાર કરે કે દીકરો સંતાન તો છે જ નહીં, તો વહુ ક્યાંથી? ત્યારે આ કહે છે કે હમણાં નહીં, પણ જ્યારે તારું સંતાન થશે ત્યારે એનો આ તારો વહુ, કારણ કે એનાથી બહુ ભય પામ્યો. એટલે એની એ જે કથા હતી સંભળાવી છે. અને ત્યાર પછી આગળ જતા કહે છે કે પિતૃઓના આશીર્વાદથી ઉત્તમ સંતાન થયું, અને એ ઉત્તમ સંતાન એટલે વિદર્ભ થયું. અને આ વિદર્ભ જ્યારે ગાદી ઉપર આવ્યા એટલે વિદર્ભ નગરી આખી કહેવાય છે. સુખદેવજી મહારાજ કહે છે કે એ વિદર્ભને ભોજ્યા નામની સ્ત્રી થઈ છે, અને ભોજ્યા નામની સ્ત્રીથી ક્રથને કુંતી નામનો પુત્ર થયો છે. અને આગળ સાત્વના સંતાનો થયા તે બધા સાત્વત કુળના થયા છે. આવા સાત્વત કુળની વાત સંભળાવી. અને ભોજ્યાના વંશ જે હતા એ બધા ભોજ કુળ કહેવાય છે. દ્વારકા નગરીની અંદર સાત્વત કુળ પણ રહે છે, ભોજ કુળ પણ રહે છે, અને અંધક કુળ પણ રહે છે. આવા અંધક કુળ જે છે એ વૃષ્ણિ કુળ સહિત બધાની વાત કહે છે. એ બધાના વંશવારસોને કહેતા કહે છે કે એના જન્મની અંદર આગળ વંશવારસો જ્યારે આગળ વધ્યો ત્યારે એમાં આહક નામના દીકરા થયા છે. અને એ જે આહક નામના દીકરા થયા તો એને 2 દીકરા છે. તો 2 દીકરા એટલે એક તો દેવ અને બીજા ઉગ્રસેન. આમ આખો વંશવારસો છે ક્યાંથી ક્યાં જુદું પડ્યું. સૂર્યવંશ થયો અને ચંદ્રવંશ. આ દેવ અને ઉગ્રસેન એની કથા કહે. તો એમાં કહે છે સુખદેવજી મહારાજ રાજા, તો આ દેવક રાજા છે એ દેવક રાજાને 4 દીકરાઓ છે. 4 દીકરાઓ કે દેવવાનો, ઉપદેવ, સુદેવ અને દેવવર્ધન. આવા 4 દીકરાઓ છે અને 7 દીકરી છે. તેમાં 7 દીકરીમાંથી સૌથી નાના એટલે દેવકીજી છે. સુખદેવજી મહારાજ છે કથા કરતા કહે છે કે રાજા આમ જે આ દેવકીજી હતા અને ઉગ્રસેન મહારાજ છે, ઉગ્રસેન મહારાજને કંસ નામનો દીકરો છે. આગળ કથા કરતા કહે છે કે રાજા આ દેવક રાજા અને ઉગ્રસેન મહારાજ, ઉગ્રસેન મોટા છે એટલે ઉત્તરાધિકારી છે. એટલે ઉગ્રસેન મહારાજ છે એ ગાદી સંભાળે છે. અને આ ઉગ્રસેન મહારાજની સાથે સુખદેવજી મહારાજ કહે છે કે જ્યારે ગાદી સંભાળી છે અને કંસ મોટો થયો છે, દેવક રાજાના 4 દીકરા 7 દીકરીઓ જ્યારે મોટી થઈ છે અને આ જ્યારે મોટા થયા એવા સમયની અંદર કંસ વિચાર કરે છે કે પોતાના કાકાને સારું લાગે
અને એ સારું લગાડવા માટે થાય અને કંસે દેવક રાજાની દીકરી દેવકી એના લગ્ન છે એ વસુદેવ સાથે વસુદેવ અને કંસ બંને મિત્ર છે. એટલે કંસે કીધેલું છે કે વસુદેવની સાથે તમારી આ દીકરીને પરણાવો. અને જ્યારે વસુદેવ માટે પરણાવવાની વાત થઈ છે, દેવક રાજા છે તૈયાર થયા છે. દેવક રાજા પરણાવવા માટે તૈયાર થયા છે. વસુદેવ હતા, એના લગ્ન દેવકીજી સાથે ધામધૂમથી થયા છે. ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા છે. અને ખૂબ ધામધૂમથી લગ્ન કર્યા પછી જ્યારે વળાવવાનો સમય આવ્યો છે, એટલે વળાવવાના સમયની અંદર કે જાણે કંસ એની બેન દેવકી સાથે એટલો બધો પ્રેમ કરતો હોય એવો ઢોંગ કરી અને વળાવવાના સમયની અંદર કહે છે કે મારી બેનને વળાવવા માટે હું જ જઈશ. એટલે રથની ચાબુક લઈને વસુદેવ અને દેવકી બંને જણા છે રથની અંદર બેઠા છે. અને જેવા રથની અંદર બેસી અને જેવો રથ આગળ ચાલ્યો, આમ આગળ ચાલતા ચાલતા નગરની બહાર નીકળ્યો અને બહાર નીકળતા જેવો પાદરમાં આવ્યો એ સમયે આકાશવાણી થઈ. આકાશવાણી થઈ અને કહે છે કે હે કંસ, તું આજે જેટલો આનંદથી આ તારી બેનને વળાવે છે ને, એ જ તારી બેનનો 8મો ગર્ભ છે, એ તારો કાળ છે, એનાથી તારું મૃત્યુ છે. આમ જેવું કીધું છે એટલે કંસ હતો તરત જ આ સાંભળી અને ક્રોધાયમાન થયો અને કંસ રથ ઉપરથી ઠેકડો મારી અને દેવકીજીના વાળ પકડી અને ખડગ લઈને જ્યાં મારવા માટે જાય છે. એટલે વસુદેવ કહે છે કે દેવોની વાણી કોઈ દિવસ ખોટી ન હોય, સત્ય છે, પણ એણે કીધેલું છે 8મો ગર્ભ તને આ દેવકી નથી મારવા, તો તારી બેનને મારવાનું પાપ શું કામ? જો તને વિશ્વાસ ના આવતો હોય તો હું એ જ કહું કે તારી બેનના જેટલા ગર્ભ જેટલા બાળક થશે એ બધા જ હું તને આપી દઈશ. કંસે જ્યારે આમ કીધું, વસુદેવે જ્યારે આમ કીધું એટલે કંસને થોડોક સંતોષ થયો. કંસે છોડી દીધા. વસુદેવ અને દેવકીને વિદાય કરી. વસુદેવ અને દેવકી જે હતા આવ્યા છે અને આવી અને રહેવા લાગ્યા. થોડોક સમય થયો છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી, વસુદેવ અને દેવકી ભગવાનનું ભજન કરે. નારાયણ વાસુદેવ. હરે નાથ ના હલો 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 આમ ધીમે ધીમે એમ કરશો ને તો અવાજ આવવો જોઈએ, તો જ ભગવાનને સંભળાય. એમ ભગવાન વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. સુખદેવજી મહારાજે વંશ વારસાની પૂરેપૂરી કથા કરી છે અને કથા કરી અને 9મો સ્કંદ છે એને વિરામ આપ્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. 10મા સ્કંદના 2 ભાગ છે, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એમાં પૂર્વાર્ધની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા જે જન્મ્યા છે એની કથા બતાવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, આમ સૂર્યવંશ અને ચંદ્રવંશ એમાં તમારી જે ઉત્પત્તિ થઈ, તમારો જે વંશ હતો તે કઈ સંભળાવ્યો છે? ત્યારે પરીક્ષિત મહારાજે પૂછ્યું છે કે તો ભગવાન જે વંશની અંદર યદુવંશમાં જન્મ્યા છે તો એ યદુવંશની પૂરેપૂરી કથા મને કહો. થોડીક વાર ધૂન બોલો એટલે જે
વસુદેવ દેવકીને હારે આવવાના હોય બધા એની ભેગા થઈ જાય. આપણે નંદ બાબાની યશોદા બાજુ બધા હા અહીંયા જ ભગવાન આવવાના ત્યાંથી તો હમણાં અહીં લઈ આવશે પાછા. હા અહીંયા જ આવ્યા મથુરામાં થોડીક વાર જ રહ્યા બાકી ગોકુળમાં જ રહ્યા. મોજ કરો આનંદ. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતારામ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રીમન નારાયણ કૃષ્ણ કનૈયા લાલ કી. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને કીધું છે કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાજ્ઞાંતો વયમ વંશ્યાનામ ચરિતામ પરમાદ્ભુતમ. હવે ચંદ્રવંશની કથા કહું છું તે તમે ધ્યાન પૂર્વક સાંભળો. કે ચંદ્રવંશ એટલે શીતળતા. બીજું કે ભાગવતની અંદર 10મો સ્કંદ એટલે શ્રેષ્ઠ અને ઉત્તમ. એટલે આ 10મો સ્કંદ એટલે વાંગમય સ્વરૂપનું હૃદય છે. આપણે આમ આતુરતા આવે કે કઈ લાલો આવે કઈ લાલો આવે કઈ નંદ કેરા નંદ ભયો થાય ઈ આનંદ. બેઠા બેઠા આપણે બધા જલ્દી ઉભા થાય મંડીએ જલ્દી કરવા કારણ કે એનો આનંદ જ અલગ છે. તો એવા ભગવાનની આતુરતાથી થોડીક રાહ જોઈ અને આતુરતાથી રાહ જો ને તો જ એમાં મજા આવશે. સરળમાં વસ્તુ મળી જાય એટલે ખબર નથી પડતી પણ જ્યારે મહેનત કરીને લાવેલા છીએ થાળીમાં રોટલો તૈયાર થઈને આવી જાય ને તેમાં ખબર ન પડે પણ ક્યારેક એવું બને અને હાથે રોટલા જ્યારે બનાવીને પછી ખાય ને તેનો સ્વાદ પાછો જુદો હોય. તો એમ સરળતાથી મળે એમાં આનંદ ના આવે પણ આતુરતાથી બધા આપણે રાહ જોઈએ કે ક્યારે કથા આવે અને ક્યારે નંદભાઈ આનંદ ભયો. તો એવા વસુદેવ અને દેવકીના લગ્ન થયા. આકાશવાણી થઈ અને વસુદેવે હતા એને સમજાવ્યા છે. વસુદેવ અને દેવકીને કંસે છોડી દીધા. વસુદેવ અને દેવકી હતા એ બંને જણા ભગવાનની અંદર તન્મન થયા. ભગવાનની અંદર મન લગાડી ભગવાનનું ચિંતન અને મનન કરવા લાગ્યા અને બંને જણા તાલમાંથી તાલ મેળવી અને ફરી પાછા આગળ ગાવા લાગ્યા કે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હા ભગવાનની અંદર તન્મય થાય જીવન વ્યતીત કરવા લાગ્યા છે. દાંપત્ય જીવન બહુ સરસ છે. બંને જણા ખભેથી ખભો મિલાવી ભગવત કાર્ય કરતા જાય છે. સમય જતા પ્રથમ પેલો દેવકી માતાને છે ગર્ભ રહ્યો છે. જેવો ગર્ભ રહ્યો છે અને ગર્ભની સાથે 9 માસ પૂરા થયા. પહેલું સંતાન જ્યારે થયું છે એટલે વસુદેવને વચન યાદ આવ્યું છે. આ પહેલું સંતાન લઈ અને વસુદેવ હતા કંસની પાસે ગયા છે કે મેં તને વચન આપેલું હતું તો આ લે મારું પહેલું સંતાન. જેવું પહેલું સંતાન આપ્યું છે એટલે કંસ વિચાર કરે કે મારે તો વસુદેવના 8મા સંતાનથી કાળ છે તેમાં પહેલાનો શું
એને પણ દયા આવી છે. એટલે કંસે હતા એને કીધેલું છે અત્યારે કોઈ નથી જરૂર, 8મો સંતાન થાય મને આપજો, આ પાછું લઈ જાઓ. કંસે પાછું આપી દીધું. એટલે વસુદેવ હતા લઈને ફરી પાછા દેવકીજી પાસે આવ્યા. દેવકીજીએ જેવો પેલું સંતાન લીધું ચુંબન મીના કરવા અને હસવા લાગ્યા. અને હસતા હસતા વસુદેવને કહે છે કે મને ખબર છે કે મારો ભાઈ એટલો બધો નિષ્ઠુર નથી, મને ખબર જ છે કે એને મારશે નહીં. વસુદેવ કહે છે આનું કાંઈ નક્કી નહીં, ક્યારે હું કરે. પણ બાળકને છોડી દીધું. દેવોને ચિંતા થઈ અને દેવો બધા હતા ભગવાનની પાસે ગયા. દેવો બધા ભગવાનની પાસે ગયા છે. એટલે દેવોને ભગવાને કીધેલું છે કે તમે યથા યોગ્ય સ્થાને બધા જન્મ ધારણ કરો અને મારી રાહ જોવો, હું આવીશ. પણ નારદજીને કીધેલું છે કે તમે કઈ કંસને સમજાવો, જો કંસ પાપ કરશે તો હું આવીશ. એટલે નારદજીને મોકલા છે. નારદજી તો આવ્યા કંસ પાસે અને કંસ બેઠા હતા. એટલે નારદજીને જેવા જોયા એટલે કંસે નારદજીનું સ્વાગત કર્યું. સ્વાગત કરી અને નારદજીને બેસાડ્યા. જેવા નારદજીને બેસાડ્યા એટલે નારદજી હતા કંસના મીંડા છે વખાણ કરતા કરતા કીધું બહુ તે તો તારી બેન દેવકીજી હતા એના ધામધૂમથી લગ્ન કર્યા. તો કે હા. તો કે મેં સાંભળ્યું છે કે આકાશવાણી થઈ હતી. તો કે હા આકાશવાણી એનો 8મો ગર્ભ તારો કરાર છે. તો કે હા. તો મેં સાંભળ્યું ને એક તો સંતાન થયું. તો કે હા એ તો સંતાન થયું. વસુદેવે વચન આપેલું હતું, સંતાન લઈને આવ્યા હતા પણ ખરા, પણ મારે પહેલું સંતાન છે એનાથી કોઈ ચિંતા નથી એટલે મેં પાછું આપી દીધું. કંસે આમ કીધું એટલે નારદજી હતા. નારદજીએ એક કમળ પીડ્યું હતું. આ કમળનું ફૂલ લીધું. કમળનું ફૂલ લીધું અને કીધેલું કંસને કહે છે. કંસને કહે કે આ કમળનું ફૂલ, આની આ પાખડી છે અને આ પાખડીને ગણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. આવી ગયા બધાને પટા. હવે બીજું કઈ પાણી કાપવાનું તો આપી દે એટલે પછી જ આપણે કથાને આગળ કરીએ. બોલો દ્વારિકાધીશ કી. જો કંસ પાપ કરે તો ભગવાન જલ્દી આવે. એટલે નારદજી હતા એ કંસની પાસે આવ્યા. કમળ લીધું અને કમળ બતાવ્યું અને કીધેલું છે કે આ કમળને પાંખડી કેટલી છે. એટલે કંસ કહે કે 8 પાંખડી છે. તો કે આ પહેલી પાંખડી પકડ. એક પાંખડી પકડી અને ગણાવ્યું. અહીંથી ગણ 1 2 3 4 5 6 7 અને 8. જે 8મી પાંખડી થતી હતી તો કે હવે આ પાંખડી પકડ. જ્યાં પાંખડી પકડાય ત્યાંથી ઉલટું ગણાવ્યું. 1 2 3 4 5 6 7 અને પહેલેથી ગણ્યું તો છેલ્લી 8મી થાય અને 8મેથી ગણ્યું તો પહેલી 8મી થઈ. એટલે કંસે આ જોયું એટલે કંસ કહે કે તમે કેવા હું માંગો છો? કે હું કેવા કાંઈ માંગતો નથી, પણ આ તો દેવોની વાણી છે. હવે દેવો પહેલેથી 8મું ગણે કે 8મેથી પહેલું 8મું ગણે? આ તો તને મને તારા પ્રત્યે પ્રેમ છે ને, ભાવ છે ને, એટલે જાણ કરવા માટે આવ્યો છે. એટલે કંસ કહે તો હું પેલું સંતાન મારી નાખું? નારદજી કે એ હું મારવાનું નથી કહેતો, આ તો હું તને ખાલી સમજાવવા માટે આવ્યો છું. આટલું કે અને નારદજી નીકળી ગયા. જેવા નારદજી નીકળ્યા એટલે કંસ હતો તરત જ ગયો વસુદેવ પાસે. વસુદેવ પાસે થઈ અને પેલું જે સંતાનને છોડી દીધું હતું એ જ સંતાનને પકડી અને બે હાથે
મસ્તક ઉપરથી 4 વખત ફેરવી અને પછાડ્યું અને પેલું સંતાન મારી સમય જતા હતા ફરી પાછું બીજું સંતાન થયું, એ બીજા સંતાનને પણ મારી નાખ્યું, ત્રીજું સંતાન થયું એને પણ મારી નાખ્યું, અને ત્યાર પછી કંસ એટલો બધો બેફામ બન્યો, એને પણ ભય લાગ્યો છે મૃત્યુનો, એટલે કંસે પોતાના પિતા ઉગ્રસેન હતા એ ઉગ્રસેન મહારાજ દેવક રાજા બધાને કેદ કર્યા, બધાને કેદની અંદર નાખ્યા. વસુદેવ અને દેવકી હતા એને પણ કેદની અંદર નાખ્યા, બધાને બેડીઓ નાખી જેલની અંદર બધાને પૂરે, અને કંસ રાજ કરવા લાગ્યો. એટલા બધા સૈનિકો મૂકી દીધા, એના ચકલું પણ ફરકે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આમ કરતા કરતા ચોથું સંતાન, પાંચમું સંતાન, છઠ્ઠું સંતાન, અને જ્યારે સાતમું સંતાન થયું છે એટલે વસુદેવને કીધું, એટલે સાતમું સંતાન છે રોહિણીના ગર્ભની અંદર જાહેર કર્યું છે કે સાતમું સંતાન શ્રવી ગયું. આમ કરતા કરતા આઠમા સંતાન જ્યારે ગર્ભની અંદર આવ્યો છે, અને આઠમા સંતાન આવતાની સાથે દેવકી જે હતા એનો પ્રકાશ વધવા લાગ્યો છે, એનું તેજ વધવા લાગ્યો છે. બંને જણા છે કારાગૃહની અંદર બેઠા બેઠા ભગવાનનું સંકીર્તન કરે, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. આઠમો ગર્ભ રહ્યો છે. દેવકીજીનું તેજ વધવા લાગ્યું. કંસને શંકા ગઈ છે કે આઠમો ગર્ભ છે, એટલે કંસે એટલા બધા સૈનિકો મૂકી દીધા અને 7 દરવાજાને પાર કરી અને કોટડીની અંદર વસુદેવ અને દેવકીજીને પૂર્યા કે જ્યાં કોઈ ભય જ નથી. આટલો બંદોબસ્ત રાખ્યો છે. દેવકીજીને ગર્ભ જ્યારે વધવા લાગ્યો, આમ કરતા કરતા જે છે કાર્તક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ મહિનો વર્ષા ઋતુનો સમય આવ્યો, અને વર્ષા ઋતુના સમયની અંદર ધીમે ધીમે કરતા અષાઢ મહિનો પણ પૂરો થયો, અને અષાઢ મહિનો જેવો પૂરો થયો છે અને શ્રાવણ મહિનાની શરૂઆત. શ્રાવણ મહિનાની એકમ થઈ, બીજ થઈ, ત્રીજ થઈ, ચોથ, પાંચમ, પૂનમ, પછી વદ પક્ષ ચાલુ થયો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા વસુદેવ અને દેવકીજી ભગવાનની અંદર એટલા બધા તન્મય થયા છે. વસુદેવ અને દેવકીને એને જે ભગવાને વચન આપેલું હતું એ વસુદેવ અને દેવકીને યાદ હતું, ભગવાનને પ્રાર્થના કરે છે. આમ કરતા કરતા શ્રાવણ મહિનાની અંધારી એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમનો દિવસ આવ્યો. ત્યાં દેવકીજીનું એકદમ તેજ વધવા લાગ્યું છે, અને તેજ વધતાની સાથે વસુદેવ અને દેવકી ફરી પાછા ભગવાનમાં તન્મય થયા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. વીજળીઓ ચમકારા કરે છે, ગડગડાટ આકાશની અંદર પડે છે. એ સમયના વસુદેવ અને દેવકી ભગવાનની સ્તુતિ કરે છે. આમ કરતા કરતા શ્રાવણ મહિનાની આઠમનો દિવસ આવ્યો, અને આઠમના દિવસની અંદર સવાર થયો, બપોર થયો, બપોર પછીનો સમય થયો. એમ કરતા કરતા 6 વાગ્યા અને રાતનો સમય શરૂઆત થઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, બોલો વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ
નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મોરા હે નાથ નારાયણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ. આમ રાતનો સમય થયો એમ કરતા કરતા પ્રથમ પહેલા ભગવાને છે એ વસુદેવ અને દેવકીજીને વિશ્વાસ બેસાડવા માટે થાય બરોબર રાતના 11 અને 11:30 થયા છે અને 11:30 થયા દેવો બધા છે કોટડીની અંદર અંતરિક્ષની અંદર રહે અને બધા ભગવાનનો દર્શન કરવા માટે થઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે સમયે ભગવાને ચતુર્ભુજ રૂપે ભગવાને દર્શન આપ્યા. બોલો ચતુર્ભુજ ભગવાન. વસુદેવ અને દેવકીજીને છે એ વસુદેવ અને દેવકીજીને કીધેલું છે કે મેં તમને વચન આપ્યું હતું કે તમારે ત્યાં હું દીકરો થઈને આવી તો હું એ પોતે જ છું એમ એને યાદ આપી અને ચતુર્ભુજ સ્વરૂપ જેવું અદ્રશ્ય થયું અને રાતના બરોબર બે કાંટા ભેગા થવા અને દેવતાઓ બધા વિચાર કરે કે બાળ સ્વરૂપ ભગવાનનું બાળ સ્વરૂપ કેવું હશે. જોતજોતાની અંદર એક વીજળીનો ચમકારો થયો અને બધાને આગ વિચાણી છે અને જેવી આગ વિચાણી એ શર્માએ દેવકીજી હતા એના ખોળાની અંદર એક શિશુ એટલે બાળકનો જન્મ થયો. બોલો કૃષ્ણ કનૈયા કી જય. બરોબર રાતના 12 વાગે છે ભગવાનનું પ્રાગટ્ય થયું. વસુદેવ અને દેવકી માતાને જે કીધેલું હતું એ પ્રમાણે એક ટોપલીની અંદર વસુદેવ હતા ભગવાનને પોઢાડી અને પોતાના મસ્તક ઉપર જેવી ટોપલી મૂકી એટલે એના જે બેડીઓના બંધન હતા બધા તૂટ્યા છે. બેડીઓના બંધન તૂટ્યા છે. એક પછી એક દરવાજા ખોલવા લાગ્યા. સૈનિકો હતા બધા ઊંઘની અંદર બધા નિંદર કરવા બધા નિદ્ર અવસ્થાની અંદર થયા છે. કોઈને ખબર નથી અને વસુદેવ હતા ટોપલો લઈ અને એક પછી એક દરવાજા 7 દરવાજા પાર કરી અને જેવા જેલની બહાર નીકળ્યા છે અને બહાર નીકળતાની સાથે શ્રાવણ મહિનો છે ઘોર અંધારી મેઘની રાત છે. આકાશની અંદર વાદળો જામેલા છે. વીજળીઓના ચમકારાઓ થાય છે. ગડગડાટ થાય છે. ધીમે 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 વરસાદ આવે છે. ઝીણો ઝીણો વરસાદ આવે તો એ ભગવાનના રક્ષણ માટે થાય અને વસુદેવની પાછળ નાગ છે એની ફેણ બનાવી અને ભગવાનનું વરસાદથી રક્ષણ કરે. અને એ સમયે જે વાદળાઓ હતા એ વાદળાની અંદર ચંદ્રનારાયણ છે ક્યારેક ક્યારેક ડોકું કરી અને ભગવાનના દર્શન કરી અને તૃપ્ત થાય છે. વસુદેવ મહારાજ છે ધીમે ધીમે ચાલતા ચાલતા છે જેવા યમુના નદીના કિનારે આવ્યા. યમુના નદીની અંદર પ્રવેશ કર્યો છે ત્યારે આજે યમુના નદી છે પણ ગાંડાતુર થયા. યમુનાજી કહે છે કે આવો મોકો મેળો છે ફરી પાછો નહીં મળે એટલે યમુનાજી છે વધારે વધારે વધવા લાગ્યા છે. ત્યાં સુધી ડોકથી ઉપર આવ્યા એટલે ભગવાન વિચાર કરે કે આજે યમુનાજી છે પણ આ તક છોડશે નહીં. વસુદેવને ખબર નથી અને ભગવાને પોતાનો જમણો પગ કાઢી અને પોતાનો અંગૂઠો હતો યમુનાજીને સ્પર્શ કર્યો. યમુનાજીએ તરત જ રસ્તો આપ્યો. વસુદેવ હતા એ યમુનાજીને પાર કરી અને નંદ બાવાના ઘરે નંદ બાવાના ઘરે આવ્યા છે. નંદ બાવાના ઘરે આવી યશોદા મૈયાના પડખાની અંદર જે યોગ માયા સુતા હતા દીકરી સુતી હતી એને લીધી અને આ દીકરો એના મૂકી અને વસુદેવ હતા ફરી પાછા દીકરીને ટોપલામાં લઈ અને ફરી પાછા છે મથુરાની અંદર આવ્યા તો જેમ જેમ ફરી પાછા અંદર જતા હતા એમ એમ કરતા બધા 7 દરવાજાઓ બંધ થયા છે. ફરી પાછા દેવકીજીની પાસે આવ્યા અને જેવા દેવકીજીની પાસે આવી અને જે બેડીઓ તે ફરી પાછી બેડીઓ બંધાણી છે અને જેવી બેડીઓ બંધાણી એટલે યોગ માયા જે દીકરી હતી એ પગ પછાડતી રડવા લાગી છે અને આ રડવાનો અવાજ જ્યારે સૈનિકોને સંભળાણો એટલે બધા હરખલાંગ થઈ ગયા કે 8મો ગર્ભ આવી ચૂક્યો છે. દોડતા જઈને કંસને વાત કરી છે. જેવી કંસને રાતના દિને વાત કરી ઘસ ઘસાટ ઊંઘતા એવા કંસને સમાચાર આપ્યા કે દેવકીજીનો
આઠમો ગર્ભ જન્મી ચૂક્યો છે. એટલે તરત જ કંસ ઊભો થયો અને ઊભો થઈને દોડતો વસુદેવ દેવકીજી પાસે આવ્યો અને દેવકી અને વસુદેવને કહે છે કે ક્યાં છે મારો કાળ, આઠમો ગર્ભ ક્યાં છે? આમ જાગી ગયેલું આઠમું સંતાન હતું. ત્યારે દેવકી માતા કહે છે કે ભાઈ આ તો દીકરી છે, આ દીકરી કોઈ તારું કઈ બગાડશે? તો દીકરીને મારવાથી શું ફાયદો? પણ કંસ કહે છે કે આઠમા ગર્ભથી મારું મૃત્યુ છે, એ ભલે દીકરી હોય કે દીકરો હોય. એમ કરી અને દેવકીજીની પાસેથી યોગ માયાને લઈ લીધા. યોગ માયાને જેવા લીધા છે અને યોગ માયાના પગ પકડી અને જેલની બહાર આવે પોતાના મસ્તક ઉપરથી આમ જ્યારે આ દીકરીને ફેરવવા લાગ્યો અને 4 વખત ફેરવી અને જ્યાં દીકરીને પછાડવા ગયા ત્યાં યોગ માયા છટકી ગયા આકાશની અંદર ગયા અને યોગ માયા કીધેલું છે તારો આત્મો સંતાન કે જે તારો કાળ છે એ ક્યાંક જન્મી ચૂક્યો છે. આમ ત્યાં કીધું છે યોગ માયા અદ્રશ્ય થયા. કંસ હતો પસ્તાવો થયો. કંસ હતો તરત છે એ પોતાની પાર્લામેન્ટ બોલાવે છે, મીટિંગ, તાત્કાલિકની પાર્લામેન્ટ એટલે મીટિંગ બોલાવે. મીટિંગ બોલાવી અને બધાને જાહેરાત કર્યું કે આ તો યોગ માયા હતા એ પણ છટકી ગઈ અને મારો કાળ છે એ ક્યાંક જન્મી ચૂક્યો છે એમ મને કહેતી છે. હવે ક્યાં જન્મી ચૂક્યો છે? આ બાજુ કંસ છે એ બધી પાર્લામેન્ટ ભરીને બેઠો છે અને પાર્લામેન્ટ ભરી અને બેઠો છે અને બધાની સાથે ચર્ચા કરે છે. હવે એને ચર્ચા કરવા દઈએ અને આપણે બધા જઈએ ગોકુળ. જાવું છે ને? કંસ છે પાર્લામેન્ટ કરીને બેઠો અને આ બાજુ છે ગોકુળની અંદર આપણે બધા પ્રવેશ કરીએ, ખૂબ આનંદ, ખૂબ ઉત્સવ કરીએ. ગોકુળની અંદરની પરિસ્થિતિ જોઈએ તો ગોકુળની અંદર સવાર થતાની સાથે નંદ બાબા રોજની જેમ આજે વહેલા ઉઠ્યા છે અને વહેલા ઉઠી અને ગાયોની સેવા કરવા માટે જાય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ, શ્રી કૃષ્ણ ગોવિંદ રે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ ધીમા પડીને બધા જોરથી બોલવું પડશે તો જ ભગવાન અવાજ સાંભળશે. શ્રી કૃષ્ણ બોલો બધા ઊંચા અવાજે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. એક જ મિનિટ. હવે આમાં જે છે ભાઈઓ તો પાછળ બેઠા છે એટલે એને એમ થતું હશે કે ગોરદાદા બધા આગળ બેઠા ને એને જ કહે છે, આપણને થોડા કહે છે. આપણને કહે તો આપણે તાલી પાડીએ અને બોલીએ. નગર થાય કેવું આખો સભા મંડપ બેઠો હોય, ભગવાનનું નામ લો ને એટલે પાપને નીકળવું પડે. ભગવાનનું નામ અંદર જાય એટલે પાપ નીકળે એટલે જ તાલી પાડવાનું કે તાલી આ મોઢા પાસે પાડવાનું. એટલે ભગવાનનું નામ લ્યો એટલે પાપ નીકળે ને એટલે બે હાથની વચ્ચે દબાઈ જાય. પણ એમાંય પાપ છે ને અમુક બહુ પાકા હોય. એમાં અમુક જે છે ખાલી નામ બોલતા હોય એ પાપ છૂટે અને બીજા અમુક પાકા હોય કે નામ બોલે અને બે હાથની વચ્ચે ન આવે એ પણ છટકી જાય. તો આ બધા જે પાપ છટકે ને એ પછી સભા મંડપમાં ફરે અને સભા મંડપમાં ફરતા ફરતા જોવે કે કોણ ઝોલા ખાય છે, કોણ તાલી નથી પાડતું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. कृष्ण आएंगे कृष्ण आएंगे, कृष्ण आएंगे आएंगे कृष्ण आएंगे. નંદ બાબા मेरे जन्मों के पाप सारे मेरे जन्मों के सारे पाप धुल जाएंगे. कृष्ण
બાવાના બેન સુનંદા હતા. એ સુનંદાએ જોયું છે તો યશોદાના પડદાની અંદર એક શિશુ એટલે બાળક પડેલું છે અને આ બાળક જોઈ અને સુનંદા દોડતા આવ્યા અને દોડતા આવી અને નંદ બાવાને કીધેલું છે કે ભૈયા લાલો ભયો ત્યારે આમ કીધું એટલે નવસેલો હાર હતો એ નંદ બાવાએ સુનંદાને આપી દીધો છે અને સુનંદા દોડતા આવ્યા નંદ બાવા દોડતા આવ્યા અને જ્યારે નગરની અંદર ગોકુળમાં ખબર પડી છે ખબર પડતાની સાથે બધા નંદ બાવાના ઘરે આવ્યા લાલાને જો બધા આનંદ કરે એકથી બીજી દાસીઓ મળે એકબીજાને તાલી પાડતા હતા અને તાલી પાડતા પાડતા કહે છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. બધા નંદ બાબાના આંગણાની અંદર આવ્યા છે. નંદ બાબાના જેવા આંગણાની અંદર આવ્યા એટલે બધી ગોપીઓ હતી, ગોપ બાળકો હતા, ગોવાળો હતા. આ બધા છે લાલાના દર્શન કરતા જાય અને દર્શન કરતા જાય એકબીજી ગોપીઓ સામે મળે એકબીજાને તાલી મારે અને કહે છે કે ક્યાં ભયો ત્યારે બધા એક સાથે બોલ્યા છે એ નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હે નંદ ઘેરા નંદ ભયો જય હે હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલ કે. હાથી ઘોડા પાલકી જય હો નંદલાલ હે વ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કે. વ્રત में आनंद भयो जय कन्हैया लाल કે વ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કે. व्रत में आनंद भयो जय कन्हैया लाल હે હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકે. हाथी दियो घोड़ा दियो रदियो पालके હાથી દિયો ઘોડા દિયો રદિયો પાલકે. हाथी दियो घोड़ा दियो रदियो पालके હે વ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કે. व्रत में आनंद भयो जय कन्हैया लाल હે વ્રજ में આનંદ ભયો जय कन्हैया लाल की વ્રજ में આનંદ ભયો जय कन्हैया लाल की ગોકુળ में આનંદ ભયો जय हो नंदलाल की હે વ્રજ में આનંદ ભયો જય કનૈયા લાલ કે. व्रत में आनंद भयो जय हो नंदलाल હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલ કે. हाथी घोड़ा पालकी जय हो नंदलाल હે હાથી ઘોડા પાલકી જય હો નંદ લાલ કે. हाथी घोड़ा पालकी जय हो नंदलाल હાથી ઘોડા પાલકે जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકે जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકે जय हो नंदलाल की હાથી ઘોડા પાલકે जय कन्हैया लाल की હાથી ઘોડા પાલકે જય હો નંદ લાલ કે. નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે. એ નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल की વ્રત में આનંદ ભયો कन्हैया लाल की નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल નંદ ઘેરા નંદ ભયો जय कन्हैया लाल की વ્રત में આનંદ ભયો जय कन्हैया लाल की વ્રજ में આનંદ ભયો जय हो नंदलाल की હાથે ઘોડા પાલકે जय कन्हैया लाल की હાથે ઘોડા પાલકે जय कन्हैया लाल की હાથે ઘોડા પાલકે जय कन्हैया लाल की વ્રજ में આનંદ ભયો लाल की વ્રજ में આનંદ ભયો कन्हैया लाल એ હાથે ઘોડા પાલકે कन्हैया लाल की હાથે ઘોડા પાલકે વ્રજ में આનંદ ભયો વ્રજ में આનંદ ભયો कन्हैया लाल की વ્રજ में
આનંદ ભયો નંદ ઘેર આનંદ ભયો વ્રજ મે આનંદ ભયો જય કનૈયા લાલ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કે વ્રજ મે આનંદ ભયો જય હો નંદ લાલ કે હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કે કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કે વ્રજ મે આનંદ ભયો વાવાયા ને વાદળ ઉમટ્યા હે ગોકુળ માતા મોર મોલવા આવો સુધીર વર્ષા મળ્યા તમે મળવા થયા માટે હે દરિયા બાબાજીની આઈને આવો સુધીર વર્ષા મળ્યા હે વાવાયા ને વાદળ ઉમટ્યા વાવાયા ને વાદળ ઉમટ્યા ગોકુળ માતા મોર મોલવા આવો સુધીર વર્ષા હે મળ્યા ગોકુળ માં ક્યાં મોર મળ્યા આવો સુધીર વરચા હે તમે ગોકુળમાં ગાયો ચારંતા ગોકુળ માં ગાયો તારંતા તમે રાધાના ચિત્ત ચોર મળવા આવો સુધીર વર્ષા મળ્યા હે તમે કાળી તે કામળી ઓઢતા હે તમે ભરણના બાને જ મળવા આવો સુધીર વર્ષા મળ્યા શ્રી રાધે એ તમે વ્રજ માતે વાસળી વાજંતા હે તમે ગોપીના ચિત્ત ચોર મળવા આવો સુધીર વર્ષા મળ્યા એ તમે નરસિંહ મહેતાના શા મળ્યા હે તેડી રે માયા રાસ મળવા આવો સુધીર વર્ષા મળ્યા વાયા ને વાદળ ઉમટ્યા હે ગોકુળ માં ક્યાં મોર મળવા આવો સુધીર વર્ષા મળ્યા ઝૂલણ મોરની વાગી રે રાધાના કુમાર ઝૂલણ મોરની વાગી રે રાધા એ હાલો ને જોવા જાય રે મોરલી વાગી રે રાધાના કુમાર હાલો ને જોવા થાય રે મોરલી વાગી રે રાધાના ઝૂલણ મોરની વાગી રે રાધાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાધાના કુંવર ચડવા તે ઘોડનો હંસના રાધાના કુંવર ચડવા તે ઘોડો હંસનો રાધાના કુંવર હબી જણિયા પાલન રે મોરની વાગી રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી અહીંયાથી મટકી ફોડવાની બાકી છે અને મટકી ફોડ્યા પછી એક ચોખ્ખો લેવાનો છે નાશ જમી અને પછી ફૂટી જવાનું આરતી કરી પ્રસાદ લઈ ગઈ ઉતાવળમાં કરતા આજે પાયણ ઉડાવવાનું છે આજે પાયણાના પણ આવશે ગીત આવશે એટલે ઉતાવળ નહીં શાંતિથી ખમા મારા નંદજી ના લાલ
ગોવિંદજી લાલ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડે ખમા ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડે ઓરે સુતી મારા શયન ભવનમાં ઓરે સુતી મારા શયન ભુવનમાં એ સાંભળ્યો મેં મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડે એવો સાંભળ્યો મેં મોરલીનો નાદ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડી વગાડી એ વગાડો છે મેં તો સરોવર પાળે બેડા મેલા છે મેં તો સરોવર પાળે બેડા મેળા છે મેં તો સરોવર પાળે બેડા મેલા છે મેં તો સરોવર પાળે એ ઈંડોણી આંબળિયાની ડાળ મોરલી ક્યારે વગાડે ઢોળિયા બલિયાની ડાળ મોરલી ક્યારે વગાડે ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડે ખમા ખમા મારા નંદજી લાલ મોરલી ક્યારે વગાડે જય શ્રી કૃષ્ણ